બુકોલ્સ રિલેની મર્યાદાઓ જણાવો. તો તેનો ઉપયોગ ફક્ત ટ્રાન્સફોર્મરમાં જ થઈ શકે છે જે વાઇન્ડિંગ્સ ઓઇલમાં ડુબાડેલા હોય અને જે કન્ઝર્વેટર ટાંકીથી સજ્જ હોય, એટલે કે તે ડ્રાય ટાઈપ ટ્રાન્સફોર્મર માટે યોગ્ય નથી. હવે આ પ્રકારના રિલે છે એ કનેક્ટિંગ કેબલ, બુશિંગ્સ અથવા તો ઓઇલ લેવલની ઉપર સ્થિત કોઈ પણ ઘટક એટલે કે કોઈ પણ કમ્પોનન્ટમાં ફોલ્ટ શોધી શકતા નથી. આટલા માટે તમારે એક અલગ પ્રકારના રિલેની વ્યવસ્થા અથવા તો અલગ પ્રકારના પ્રોટેક્શનની વ્યવસ્થા કરવી જરૂરી બને છે. ઓઇલ ભરવા અથવા તો મેન્ટેનન્સ દરમિયાન હવામાંનો ભેજ જે છે એ રિલેમાં જમા થતા અમુક વાર ખોટા ટ્રિપિંગ આપે છે. જ્યારે તે ગેસ સંચય માટે ઝડપી છે, તેનો ન્યૂનતમ એટલે કે મિનિમમ ઓપરેટિંગ ટાઈમ લગભગ 0.1 સેકન્ડ છે અથવા તો 0.2 સેકન્ડની આજુબાજુ એવરેજ સરેરાશ. ભારે શોર્ટ સર્કિટ જેવા અત્યંત હાઈ સ્પીડ ઓપરેશન અથવા તો ફોલ્ટ માટે અન્ય ઇલેક્ટ્રિકલ રિલે જેમ કે આપણે વાત કરીએ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનની, તો એ રિલે જે છે સામાન્ય રીતે આ પ્રકારના રિલે કરતાં ઝડપી કામ આપે છે. આ રિલેની ચોકસાઈ જે છે એ તમે જ્યારે બુકોલ્સ રિલે મૂકતા હોય તો મેઇન ટેન્ક અને કન્ઝર્વેટર ટેન્કની વચમાં જ્યારે મુકાતી હોય ત્યારે એનો ઢાળ ઉપર તરફ 1.5 થી 3% આજુબાજુનો ઢાળ રાખવો ફરજિયાત છે. જો પાઇપ લેવલ પર હોય અથવા તો ખોટી રીતે નમેલી હોય તો ગેસના પરપોટા રિલે સુધી પહોંચી જ નહીં શકે, જેના કારણે આ પ્રકારના રિલે બિનઅસરકારક બને છે. આર્થિક પરિબળો અને પાઇપ વર્ક અને કન્ઝર્વેટર ટેન્કની રચનાના કારણે અને એની ભૌતિક જગ્યાના કારણે તેનો ઉપયોગ સામાન્ય રીતે ફક્ત 500 kVA થી વધુવાળા રેટિંગ જે હશે એ ટ્રાન્સફોર્મર માટે જ થઈ શકે છે. વાઇબ્રેશન, ભૂકંપ અથવા તો ભારે મિકેનિકલ આંચકા મર્ક્યુરી સ્વિચને આકસ્મિક રીતે નમાવવાનું કારણ બની શકે છે, જેના લીધે અમુકવાર રિલેનું ખોટું ઓપરેશન થાય. ઝડપી શરૂ થતા ઓઇલ પંપ એટલે જે ફાસ્ટ સ્વિચિંગ ઓઇલ પંપ હોય એ અમુકવાર એટલા ફાસ્ટ સ્વિચ થતા હોય જેથી એને લાગે છે ઓઇલને અથવા તો રિલે એવું સમજે કે ક્યાંક ફોલ્ટ થયો છે, કારણ કે સડન ઓઇલનું પ્રેશર બનતું હોય અથવા તો સર્જ આવતો હોય, જેના કારણે ટ્રીપ મિકેનિઝમ ટ્રિગર થાય છે અને રિલે ખોટી રીતે ટ્રાન્સફોર્મરને ટ્રિગર કરે છે અથવા તો ટ્રીપ કરે છે. જૂના પ્રકારના મોડેલની મર્ક્યુરી સ્વિચનો આપણે આમાં ઉપયોગ કરેલો હોય છે, જે બહુ નાજુક હોઈ શકે છે. હવે એ જો તૂટી જાય તો એમાંથી મર્ક્યુરી લીક થાય છે અને ટ્રાન્સફોર્મર ઓઇલમાં ભેગું થાય છે, જેના કારણે ટ્રાન્સફોર્મર ઓઇલની સ્ટ્રેન્થ ઓછી કરે છે. તો બુકોલ્સ રિલેની આ થોડી ઘણી મર્યાદાઓ છે.